10 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં પશ્ચિમ વિક્ષેપથી વાદળછાયું વાતાવરણ બનશે। 23 ફેબ્રુઆરી પછી ફરી વાતાવરણમાં ઝડપી બદલાવ જોવા મળશે। વાદળ સાથે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડી શકે છે। મહત્વનું છે કે માર્ચની શરૂઆતથી રાજ્યમાં ગરમીનો પ્રારંભ થશે। 10-12ની આસપાસ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે છે અને હવામાનમાં અન્ય અંગે પલટો જોવા જઈએ તો તારીખ 12મી ફેબ્રુઆરી આસપાસ અને બીજો એક પલટો લગભગ ધીરે ધીરે 23મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં આવવાની શક્યતા રહે। એક પછી એક 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગો પર થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 23મી ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆત સુધીમાં ગુજરાતના વાતાવરણમાં એક મજબૂત 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેતા પલટો આવી શકે અને કેટલાક ભાગમાં વાદળવાયું તો ક્યાંક છાંટા કે ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। વિષમ હવામાનની વિપરીત અસરના કારણે આવા વખતે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે।